નમસ્કાર, આપ જોઈ રહ્યા છો વડોદરા લાઈવ 24/7 હવે જોઈએ અગત્યના સમાચાર. તાપી જિલ્લા ક્રાઇમ બ્રાન્ચે તાપી આઈસર ટેમ્પોમાં લોખંડ પત્રના બોક્સમાં પ્રોહિબિશનના હેરાફેરી કરતા પ્રોહિબિશન જથ્થા સાથે કુલ કિંમત ₹81,81,080 ના મુદ્દામાલ સાથે આરોપીને ઝડપી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ તાપી પેરોલ ફ્લો સ્કોડ તાપી તથા સ્ટાફના પોલીસ માણસોએ પોતાના અંગત બાતમીદારો રોકેલ હોય પોલીસ માણસો સાથે નાઇટ રાઉન્ડ પેટ્રોલિંગમાં હતા. દરમિયાન સાથેના એએસઆઈ બિપિનભાઈ રમેશભાઈ તથા હેડ કોન્સ્ટેબલ લેબજીભાઈ પરબતજીભાઈ નાઓને ખાનગી રાહે સંયુક્ત બાતમી મળેલ કે મહારાષ્ટ્ર રાજ્યના નવાપુર તરફથી એક આઈસર ટેમ્પો નંબર GZ23809598 પાછળના ભાગે લોખંડ પતરાનું બોક્સમાં ઇંગ્લિશ દારૂનો જથ્થો ભરી વ્યારા તરફ આવે છે. જે બાતમીના આધારે મોજે સોનગઢ તાલુકાના માંડલ ટોલનાકા ખાતેથી સોનગઢથી વ્યારા તરફ જતા રોડ હકીકત મુજબનો મુકેલ તે આઈસર ટેમ્પો આવતા પોલીસ માણસો દ્વારા સદર આઈસર ટેમ્પો ઉભો રખાવી પૂછપરછ કરતા વાહન ચાલકે સદર ટેમ્પોમાં મુકેલ જે નવાપુર મહારાષ્ટ્રથી રાજકોટ જવા આઈસર ટેમ્પોના ચાલકને વધુ પૂછપરછ કરતા સદર આઈસર ટેમ્પોમાં મુકેલ ઇંગ્લિશ દારૂનો જથ્થો ભરેલ હોવાની કબૂલાત કરતા આરોપી અજયકુમાર પત્તારામ થોરી પોતાના આઈસર ટેમ્પો મળીને કુલ 81,81,080 નો મુદ્દા માલ સાથે પકડી પાડી અન્ય એક આરોપીઓને વોન્ટેડ જાહેર કરી ઉપરોક્ત આરોપી વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરી આગળની વધુ કાર્યવાહી માટે સોનગઢ પોલીસ સ્ટેશને સોંપેલ છે. કામગીરી કરનાર ટીમ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી DS ગોહિલ LCB વાપી તથા પોલીસ ઇન્સ્પેક્ટર NG પાંચાણીની સીધી સૂચના અને માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર NN વસાવા પેરોલ ફ્લો સ્કોડ જિલ્લો તાપી તથા એસઆઈ જગદીશભાઈ જોડારામભાઈ એસઆઈ જયેશભાઈ લીલકિયાભાઈ તથા નિરુદ્ધસિંહ દેવેન્દ્રસિંહ રવિન્દ્રભાઈ મહેન્દ્રભાઈ રાહુલભાઈ દિગંબરભાઈ દીપકભાઈ સેવજીભાઈ પ્રકાશભાઈ રામાભાઈ અને સુનિલભાઈ ખુશાલભાઈએ કામગીરી કરેલ છે.